આઝાદી વખતનો સૌથી જૂનો પગપાળા સંઘ 190 વર્ષથી સતત અંબાજી આવતો લાલ દંડાવાળા સંઘના નામે ઓળખાય છે। સૌથી જૂનો અને સૌથી પ્રથમ લાલ દંડાનો સંઘ છે। જ્યારે આ સંઘ યાત્રાધામ અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા। આ પણ એક જૂની પરંપરા ચાલી રહી છે। ત્યારબાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરે પહોંચી વિધિવત રીતે લાલ દંડાવાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચડાવે છે। माँ जगदम्बानी कड़क आस्था राखो और संकल्प करो रोग शांति जाए तो चालता पड़ा कर्णावती महानगर अंबाजी सुधी जईश माताजी कृपा थी संकल्प लीधो रोग जल्दी शांत थी गयो त्यारथी आई रीत आ संघ आवतो रह्यो छे। સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે, જે 190 વર્ષ જૂનો સંઘ છે, જે આજે અહીંયા આવેલો છે, જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે। હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે। તમામ સંઘોની અંદર લાલ ઝંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરવી પૂનમના મહામેળાને ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે, એ જ રીતે આજે લાલ ઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમના આશીર્વાદ લીધા છે અને લાલ ઝંડા ગ્રુપની સાથે પોલીસે બી આજે પૂરો સાથ સહકાર આપેલો છે।